નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું નરેન્દ્ર ભુવા. મારી પાછળ જો એક વૃક્ષ છે, લગભગ બધા લોકો આનાથી પરિચિત હશો. આ આંબળાનું વૃક્ષ છે. તેમાં શિયાળામાં ભરપૂર માત્રામાં આ મુજબ આંબળા આવે છે. આયુર્વેદમાં આંબળા ખૂબ ઉપયોગી ગણવામાં આવ્યા છે અને આંબળાને અમૃત સમાન ગણવામાં આવ્યા છે. આંબળા છે એ ત્રિદોષનાશક છે. વાત, કફ અને પિત્ત દોષનાશક છે. ત્રિફળામાં 3 વસ્તુ ઉપયોગમાં લેવાય: આંબળા, હરડે અને બેહડા. એમાં આંબળા છે મુખ્ય છે. પેટ સંબંધી સમસ્યા હોય તેના માટે આંબળા અમૃત સમાન ઈલાજ છે. હવે આપણે જે આનો ઉપયોગ કરવાની વાત આવે તો આને ડાયરેક્ટલી ખાઈ શકીએ. બીજી રીત એ છે કે આનું જ્યુસ કરીને પી શકીએ. ત્રીજી રીત તો કે આંબળાના નાના નાના ટુકડા કરી નાખવાના, ત્યારબાદ તેને સૂકવી અને એનો ઉપયોગ પણ કરી શકીએ. લગભગ શિયાળો હોય તો મોટા ભાગના લોકો આનો ઉપયોગ કરતા જ હોય છે. તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તમે આંબળાનો ઉપયોગ કઈ રીતે કરો છો. જય હિન્દ, જય ભારત.